નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આવતીકાલથી નવા નિયમો, જેમાં વાહન ચાલકોને દંડ, ગેસ સિલિન્ડરના ભાવમાં ફરીથી વધારો, ખેડૂતોને મફત વીજળી મળશે, સોના ચાંદીના ભાવમાં વધારો, સાથે હવે તમારા મોબાઈલ નંબર બદલાઈ જશે, શાળાએ જતા બાળકોને લઈને સરકારનો નિર્ણય, ખેડૂતોની બેંક લોન માફ, રાશન કાર્ડમાં 5 લાભો, આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તક, સાથે નવી વીમા યોજનાની શરૂઆત, મહિલાઓને 12,000 રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ચોમાસાની સત્તાવાર એન્ટ્રી, ભયંકર ગરમી સહન કર્યા બાદ અત્યારે ખુશીના સમાચાર સામે આવ્યા છે। દેશમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે। કેરળમાં ચોમાસાએ પગલાં માંડી દીધા છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગની આગાહીના એક દિવસ અગાઉ ચોમાસું કેરળ પહોંચ્યું છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। મિત્રો, ગુજરાતમાં 10 જૂનની આસપાસ ચોમાસું પહોંચશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી ગઈ છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 1 તારીખથી વાહન ચાલકોને દંડ થશે। ઓવર સ્પીડિંગ, જે લોકો સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતાં પકડાશે તો તેમને 1,000થી 2,000 રૂપિયા સુધીનો દંડ, સાથે ડ્રાઇવિંગ લાઇસન્સ વિના જો કોઈ ડ્રાઇવિંગ કરતું પકડાશે તો તેમને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। સગીર ડ્રાઇવિંગ કરતો હશે, જો તેમની ઉંમર 18 વર્ષથી ઓછી ઉંમર હશે અને વાહન ચલાવતા પકડાઈ જશે તેવા બાળકોને 25,000 રૂપિયાનો દંડ થશે। આ સાથે વાહન માલિકીનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ થઈ શકે છે। મિત્રો, હેલ્મેટ અને સીટ બેલ્ટ નહીં પહેર્યા હોય તો તેમને પણ 100 રૂપિયાનો દંડ પડી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 1 તારીખથી મોટા ફેરફારો, જેમાં ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। દેશમાં દર મહિનાની 1લી તારીખે LPG સિલિન્ડરની કિંમતો બદલાય છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરની કિંમત નક્કી કરી શકે છે। કંપનીઓએ 14 કિલોના ઘરેલું અને 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે। આ સાથે CNG અને PNGના ભાવ પણ નક્કી કરવામાં આવે છે। આવી સ્થિતિમાં 1 જૂને ગેસના ભાવમાં ફેરફાર થઈ શકે છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 1 જૂને ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરશે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય। રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા શાળાએ જતા બાળકોને સેફટીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો પોલીસ અને RTOને જાણ કરો। ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ઘેટા બકરાની મારફત બાળકોને ભરેલા હોય છે, ત્યારે હવે મોડે શિક્ષણ વિભાગનું એક તરફ ધ્યાન ગયું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને બેંકની લોન બાકી છે। 10 વર્ષમાં લોનના 48,000 કરોડથી પણ વધારે દેવા બાકી છે, જેમાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને UP ટોપ 3માં છે। સાથે મિત્રો, વાત કરીએ તો ગુજરાત સહિત દેશમાં ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન બાકી છે। મિત્રો, અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે। રાજ્ય અથવા તો ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠાવવામાં આવે છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે। મિત્રો, સાથે આંદોલન પણ થતા હોય છે। સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે ખેતી સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે ખેડૂતોને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે। એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીના પ્રશ્નો સૌથી પહેલાં આવે છે। મિત્રો, તમારું શું કહેવું છે કે ખેડૂતોની લોન માફ કરવામાં આવવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો BPL રેશન કાર્ડ ધારકોને 5 લાભ મળશે, જેમાં પહેલું છે કે આવાસ યોજના હેઠળ પાકું મકાન બનાવી આપવામાં આવશે, મફત ગેસ કનેક્શન આપવામાં આવશે, સાથે આયુષ્માન ભારત યોજના હેઠળ ₹10 લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો પણ મળશે, સાથે બાળકોના શિક્ષણ માટે શિષ્યવૃત્તિ વગેરે પણ લાભ આપવામાં આવી જશે। મિત્રો,
મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોબાઈલ નંબરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ફ્રોડ કોલ્સ અને છેતરપિંડી કોલ્સને ઓળખવા માટે ટેલિકોમ વિભાગે સરકાર અને નાણાકીય સંસ્થાઓ દ્વારા સેવા અને વ્યવહાર સંબંધિત કોલ માટે 160થી શરૂ થતી સમર્પિત 10 આંકની નંબરિંગ શ્રેણી ફાળવી છે. આ 10 આંકના નંબરો 160થી શરૂ થશે, જેના કારણે લોકો કોલિંગ સંસ્થાઓ તેમજ ટેલિકોમ ઓપરેટર અને કોલ ક્યાંથી આવ્યો તે વિશે માહિતી મેળવી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફ થશે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી સાથે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેમને મુક્તિ આપવામાં આવશે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ દર 2007માં 10% હતો, જેને વર્ષ 2012માં ઘટાડીને 7.5% કરી દેવામાં આવ્યો છે, જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કરો વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યા અનુસાર રાજ્યમાં ખેડૂતોને વીજ બિલમાં ફિક્સ ચાર્જ રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જને રાહત આપવાનો ખેડૂતો હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે અપનાવશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી લોન યોજના. દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી લોન યોજના લઈ આવ્યું છે. આ યોજનાનું નામ કિસાન ઉપજ નિધિ છે. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર રખાયેલા પોતાના માલ સાચવવા માગતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માગતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ KCC યોજના હેઠળ કોઈ લોન લીધી હશે તો પણ તેમને વેરહાઉસ દ્વારા રખાયેલા રસીદના આધારે લોન મળવાપાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 17મો હપ્તો નહીં મળે. જે ખેડૂત મિત્રોએ હજુ સુધી KYC વેરિફિકેશન પ્રોસેસ પૂર્ણ નથી કરી, જેનું જમીનમાં વેરિફિકેશન નથી થયું, તેમને આ યોજનાનો લાભ નહીં મળે. જે પરિવારના સભ્ય કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારના વિભાગો અને પ્રાદેશિક કાર્યાલયો અને જાહેર ઉપક્રમોમાં કામ કરી રહ્યા છે કે પછી નિવૃત્ત થઈ ગયા છે, તેમને પણ આ યોજનામાં લાભ નહીં મળે. સાથે જે ખેડૂત મિત્રો ટેક્સ ભરે છે, જેમના પરિવારમાંથી કોઈ સભ્ય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ હોય તેવા ખેડૂતોને પણ છે તે PM કિસાન યોજના હેઠળ 17મો હપ્તો નહીં મળે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો કે હવે આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય અથવા તો તમારે આધાર કાર્ડમાં અપડેટ કરવા માગો છો તો તમારા માટે એક છેલ્લી તક છે. 14 તારીખ પહેલાં તમે આધાર કાર્ડને છે તે અપડેટ કરાવી શકો છો. તમારે ₹50 સુધીની ફી ચૂકવવી નહીં પડે. આ સમયગાળા દરમિયાન ગ્રાહકોને કોઈપણ વધારાના પૈસા દીધા વગર તેઓ તેમના ફોટા, ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી છે તે અપડેટ કરાવી શકે છે. મિત્રો તમે તમારા ઘર બેઠા પણ આ આધાર કાર્ડમાં અપડેટ કરાવી શકો છો. આધાર કાર્ડની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને તમે આધાર કાર્ડમાં અપડેટ કરી શકો છો. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો નવી વીમા યોજનાની શરૂઆત. કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજનાઓ ચલાવે છે. આ યોજનામાં ઘણી બધી યોજના એવી હોય છે કે જેમાં લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે. આજે અમે તમને એવી એક યોજના વિશે જણાવશું અને આ યોજનાનું નામ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે. આ સુરક્ષા યોજના વર્ષમાં માત્ર ₹20 રોકાણ કરીને તમને ₹2 લાખ સુધીનો વીમા કવચ મેળવી શકે છે. અત્યાર સુધી દેશના લાખો નાગરિકો અને સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. PMSBY એક સરકારી વીમા યોજના છે. તેમનો લાભ 18 વર્ષથી 70 વર્ષ સુધીનું રોકાણ ભારતીય નાગરિક કરી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે ₹12,000ની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારની 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે.
મિત્રો આ યોજના વિશે વાત કરીએ તો આ યોજનામાં લાભ લેવા માટે છે તે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 1 તારીખથી બેંકોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જેમાં રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર જૂન 2024માં બેંકો માટે 10 દિવસ બંધ રહેવાની છે, જેમાં બીજા અને ચોથા શનિવાર રવિવારની 7 રજાઓનો સમાવેશ થાય છે. બીજી 9મી, 16મી, 23મી અને 30મી જૂને રવિવાર આવે છે, જેથી બેંકોમાં રજા રહેશે. સાથે 8મી જૂને બીજા શનિવાર અને 22મી જૂને ચોથો શનિવાર હોવાના કારણે દેશભરમાં બેંકોમાં રજા રહેશે. સાથે મિત્રો 15 જૂને રાજા સંક્રાંતિ છે, જેમના કારણે કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે. તેમજ બકરા ઈદના કારણે 17મી જૂને પણ બેંકો બંધ રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરીથી વધારો. આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 145 રૂપિયા મોંઘું થઈને 72,336 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 66,260 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,252 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. મિત્રો ચાંદી એક દિવસમાં 1,711 રૂપિયા મોંઘું થયું છે અને 92,522 રૂપિયા પ્રતિ ગ્રામ પહોંચી ગયું છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલને લઈને જાહેરાત. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગી જશે. પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે, જે પાણીમાંથી બનાવવામાં આવશે. પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજન પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે. ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતા કારો બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને ડ્રોન દીદી યોજના. ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજના છે. ડ્રોન દીદી યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1200 કરોડ રૂપિયા ખર્ચીને 15,000 મહિલાઓ સ્વસહાય જૂથોને ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે મહિલાઓને લગભગ 15 દિવસ સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે. મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેમની કિંમતના 80% અથવા તો વધુમાં વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે. દર મહિને 15,000 રૂપિયા મળે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 7 રૂપિયાના રોકાણ કરો અને મેળવો 5,000 રૂપિયા સુધીનો લાભ. જો કોઈ વ્યક્તિ 18 વર્ષના છે અને 60 વર્ષ ઉંમર પછી 5,000નું પેન્શન ઈચ્છે છે, તો તેમને દર મહિને 210 રૂપિયા જમા કરવાના રહેશે. એટલે કે દરરોજના 7 રૂપિયાની બચત કરવી પડશે. દર મહિને 1,000 રૂપિયા પેન્શન મળે છે. અટલ પેન્શન યોજના હેઠળ APY હેઠળ નોંધાયેલ લોકોની સંખ્યા 6 કરોડથી વધી ગઈ છે. આ યોજનાનો ઉદ્દેશ દેશના નાગરિકો, ખાસ કરીને ગરીબ અને વંચિત લોકો અને અસંગઠિત ક્ષેત્રમાં કર્મચારીઓને 60 વર્ષની ઉંમર પછી આવકની સુરક્ષા મળે છે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર. 50 રૂપિયામાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. મિત્રો જો તમારો ફોન ખોવાઈ ગયો હોય અથવા કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું મુશ્કેલ ગણતા હશો, પણ આધાર કાર્ડમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જરૂરી છે, જેમ કે મોબાઈલ નંબર છે. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘર બેઠા કોઈ પણ મુશ્કેલીનો સામનો કર્યા વગર જ તમે આધાર કાર્ડમાં છે તે અપડેટ કરાવી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધાર કાર્ડમાં જૂનો નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધેલો છે તો તમે તરત જ નંબર છે તે અપડેટ કરાવી લેજો. તમે UIDAIની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝ અપડેટ કરી શકો છો અથવા નજીકના સેન્ટર હોય છે ત્યાં તમે જઈને તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો અને એક ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે 50 રૂપિયા સુધીની ફીની ચૂકવણી પણ કરવામાં આવી શકે છે. મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આંધી વંટોળ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં 4 મેથી 7 મે સુધી ગરમી વધ્યા બાદ 10 મે સુધી ગરમી ઓછી રહેવાની આગાહી કરવામાં આવી રહી છે, જે બાદ 10 મે બાદ ફરી ગરમીમાં વધારો જોવા મળી શકે છે. રાજ્યમાં ખૂબ જ પ્રમાણમાં ગરમી પડી રહેલ છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ 14થી 18 મે વચ્ચે ઉત્તર અને મધ્યમ ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 14થી 18 મે વચ્ચે હવામાનમાં પલટો બાદ 29 મેની બાદ ગરમીમાં પણ વધારો જોવા મળી શકે છે. મિત્રો
સાથે મિત્રો વાત કરીએ તો બંગાળમાં પણ વાવાઝોડું સર્જાયું હતું, જેમાં 12 લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળમાં તોફાન અને વીજળીના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેના કારણે બંગાળ રાજ્યમાં 12 લોકોના મોત થયા છે. IMDના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં વાવાઝોડું અને પવન ચાલુ રહેશે, તેમજ રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વીજળી પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. CM મમતા બેનર્જીએ આ દુર્ઘટનામાં થયેલા લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે. મિત્રો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ વિડીયોની અંદર. તો મિત્રો આજના એક મહત્વના સમાચારની અંદર વાત કરી લઈએ તો એક સાથે થઈ જ શકે છે 4 સિસ્ટમ સક્રિય. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ જશે. મળતી માહિતી મુજબ 4માંથી 2 સાયક્લોનિક સિસ્ટમ છે, જેને લઈને આવનારા દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે મિત્રો, જેથી વરસાદ વરસી શકે છે. 2 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 2 દિવસ બાદ નર્મદા, તાપી, ડાંગર, વલસાડ, નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભાવના છે મિત્રો. તો ગુજરાતીઓએ ગરમી તો સહન કરવી જ પડશે, કેમ કે ગરમી ઓછી થવાની નથી મિત્રો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો અખાત્રીજ પહેલાં સોનાના ભાવમાં થયો છે ઘટાડો. સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 21 રૂપિયા સસ્તું થઈને 71,624 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે મિત્રો. 22 કેરેટ સોનું 65,608 રૂપિયા, જ્યારે 18 કેરેટ સોનું 53,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચ્યું છે. અહીં આજે ચાંદી મોંઘી થઈ છે મિત્રો. ચાંદીના ભાવમાં 754 રૂપિયા વધારો જોવા મળ્યો છે અને 82,296 રૂપિયા પ્રતિ કિલો પણ વેચાઈ રહી છે ચાંદી. સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહેલો છે મિત્રો. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો PM કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે જાહેર થશે? ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર ગણી શકાય છે, કારણ કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે, જેમના અંતર્ગત 17મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક ફરીવાર ખુશીના સમાચાર આવી શકે છે, કારણ કે PM કિસાન યોજનાનો 17મો હપ્તો છે તે મે મહિનામાં છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે. એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં છે તે ખેડૂતોના ખાતામાં છે તે પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જો કે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં નથી આવી. સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ મહિનાની અંદર PM કિસાન યોજનાનો હપ્તો બહાર પાડવામાં આવે છે. જ્યારે લોકસભાની ચૂંટણી પણ સમાપ્ત થઈ ગઈ છે ગુજરાતમાં, ત્યારે ખેડૂતો માટે મહત્વના સમાચાર અને ખેડૂતોને ભેટ એટલે કે ચૂંટણી ભેટ તરીકે 17મા હપ્તાના 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી શકે છે આ મહિનાના અંતમાં મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીજળી બિલમાં થશે ઘટાડો. ગુજરાતમાં વીજ ગ્રાહકોના હિતમાં સરકારે લીધો છે મહત્વનો નિર્ણય. જાન્યુઆરીથી માર્ચ 2024માં ત્રિમાસિક ગાળા દરમિયાન છે તે વીજળીના બિલમાં ₹3.5 પ્રતિ યુનિટથી ઘટીને ₹2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવ્યો છે ચાર્જ. તેમજ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની 4 વીજ વિતરણ કંપનીઓ અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં આશરે ₹1,340 કરોડ લાભ આપશે. માસિક 100 યુનિટના વીજ વપરાશ કરવામાં આવે તો અંદાજે ₹57 છે તે એક મહિનામાં બચત થઈ જશે, તેવું કનુભાઈ દેસાઈએ છે તે જાહેરાત કરતા કહ્યું છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. ચૂંટણી પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ₹2નો ઘટાડો કર્યો છે. મિત્રો આ ઘટાડાની સાથે ગુજરાતમાં પેટ્રોલ ₹94ની આજુબાજુ ભાવ પહોંચ્યા છે, જ્યારે ડીઝલના ભાવ ₹90ની આજુબાજુ જોવા મળી રહ્યા છે. જ્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાજસ્થાનની સરકારે ત્યાં પેટ્રોલ અને ડીઝલ પર 2
ટકા વેટ ઘટાડ્યો છે, એટલે ત્યાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. તો મિત્રો, રાજસ્થાનની અંદર ભાજપ સરકાર છે તો ત્યાં પેટ્રોલના ભાવ 5 રૂપિયાનો ઘટાડો થયો છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં